તારીખ 19 જાન્યુઆરી ના બ્રહ્મ સમાજના 111 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોની બ્રહ્મ સમાજના દીકરાઓની યજ્ઞોપવિતનો કાર્યક્રમ 19 તારીખના લીલાસા કુટિયા આદિપુર મધ્યે રાખવામાં આવ્યો છે, જેમના અમારા પરિવાર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ ઉંબલ પરિવાર, મારા મોટાભાઈ જખાભાઈ, હું બાબુભાઈ ઉંબલ અને શ્રીરામ ગ્રુપ ગાંધીધામ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા અમે લગભગ 6 મહિનાથી આના માટે પ્રયત્નશીલ હતા. ભૂદેવોનો પણ અમને ખૂબ સહકાર સાંભળ્યો છે અને એમાં પહેલું નક્કી કર્યું કે રમેશભાઈને આપણે મુહૂર્તને રમેશભાઈ આવે તો વિશ્વ વંદનીય સંત છે, એ આશીર્વાદ આપે દીકરીઓને ને આપણા બધાને પણ એનો સાંભળવાનો મોકો મળે. એટલે રમેશભાઈને જ મળ્યા પહેલાં એને તારીખ આપી 19 જાન્યુઆરી, એ જ અમે ફાઇનલ કરી. ત્યાર પછી જિગ્નેશ દાદા જે મારા પારિવારિક સંબંધો છે એમ સાથે, એ તો ફોન ઉપર જ મેં વાત કરી લીધી. એટલે બંને સંતો આવશે. એના સિવાય આપણા કચ્છના અને કચ્છ બહારના ધર્મગુરુઓ, સાધુ સંતો, ભાગવત કથાકારો બધા આવવાના છે આશીર્વાદ આપવા. અને આ આયોજન માત્ર ને માત્ર મારા માતા પિતાના આશીર્વાદથી મારા મનમાં સુઝાવ આવ્યો કે આ એક સારું કામ કરી. કામ પણ મારા માતા પિતાને પણ હું વંદન કરું છું કે એમને પોતાના સેવાના કાર્યો કરતા હતા, એના થકી જ અમારામાં આ બધા વિચારો, સંસ્કારો આવ્યા છે. એટલે મારા માટે મારો ભગવાન અથવા જે કહું મારા ગુરુ એ મારા માતાશ્રી અને મારા પિતાશ્રી છે. અમારા બેન, મોટા બેન જખુબેન અને મોટાભાઈ જખાભાઈ અને મારો પરિવાર, અમારા ત્રણેય પરિવારના દીકરા દીકરીઓ, પોતરીઓ, દોયતરાઓ બધાનો ખૂબ સહકાર છે સાથે છે. એમાં અમારા આહિર સમાજનો પણ ખૂબ સહકાર છે. અન્ય સમાજના લોકો, બ્રાહ્મણ સમાજે તો છેલ્લા 3 મહિનાથી ખૂબ એના આગેવાનો મહેનત કરી છે. કેટલાના નામ લઉં? 150 બહેનો અને 100 ભૂદેવો ખરેખર જોડાયેલા છે. એકલા વ્યક્તિથી આટલું મોટું કાર્ય કોઈ શક્ય નથી. એટલે બહુ બધા સમાજના લોકો, મારા સમાજના લોકો અને અન્ય બધા સમાજના લોકો આખા ગુજરાતમાંથી મને આના માટે સહકાર સાંભળ્યો છે. કાંઈ પણ કામ કરતો જવાબદારી દેશું એવું પણ કીધું છે. મારું વતન ભીમાસર, ત્યાં પણ ગામમાં પણ ખૂબ ખરેખર અત્યારે ઉત્સાહનો માહોલ છે કે ભાઈ આપણા ગામના જ એક વ્યક્તિને, એક પરિવાર જ્યારે આવું સારું કાર્ય કર્યા છે તે ગામના લોકો પણ આમાં સામેલ થશે ને એનો કોને પણ જવાબદારી આપવામાં આવશે. આ ભવ્ય સમૂહ લગ્નમાં અલગ અલગ કમિટીઓની રચના કરવા આવી છે. ઉતારાની હોય, ભોજનની હોય, દીકરીના લગ્નની હોય, સ્ટેજ સત્કાર સમારંભની હોય, આ બધી વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે. અને પોલીસ તંત્ર પણ ત્યાં રહેશે, આટલી ટ્રાફિક હશે. એટલે મારી એસપી સાહેબ સાથે વાત પણ થઈ ગઈ છે. એના સિવાય કેટલાય અધિકારીઓ આવવાના છે, મંત્રીશ્રીઓ આવવાના છે, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સમિતિના ચેરમેનો, બીજેપીના સૌ આગેવાનો, શિષ્ટ નેતૃત્વ પણ આમાં આવવાનું છે. લોકલ લોકો પણ ઘણા બધા આવશે અને 25 થી 30 હજાર લોકો લગભગ બંને ટાઈમ જમશે. જમવાની વ્યવસ્થા પણ સારામાં સારી દેશી ઘીમાંથી મીઠાઈ બનાવવાની છે. 2 સબ્જી, 2 સ્વીટ, દાળ ભાત, છાશ, રોટલી, પૂરી, આ બધી વ્યવસ્થા ગમે તેટલા માણસો આવે તો ત્યાં લીલાસા કુટિયા મધ્યે મોટો એક મંડપ બાંધવામાં આવ્યો છે. લગ્નવિધિ પણ ત્યાં જ થશે. લગ્નવિધિ લગભગ 8 વાગ્યાથી ચાલુ થશે. 8 વાગ્યાથી એટલે લગભગ 12 વાગે પૂરી થઈ જાય અને 12:39 લગભગ શુભ અસ્તમેળાપનો ટાઈમ છે. અને ત્યાર પછી દીકરા દીકરીઓને ભોજન કરાવશું. ત્યાર પછી સ્ટેજ પ્રોગ્રામ 3 વાગે છે. એમાં સૌ પદાધિકારીઓ, હરેક સમાજના આગેવાનો, દરેક શૈક્ષણિક, રાજકીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, મારો ખૂબ મોટું મિત્ર વર્તુળ છે, એ બધાએ આ પ્રસંગને દીપાવવા માટે આવવાના છે. હવે સમય થોડો છે. આપના માધ્યમથી ખરેખર આપણે પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજે આપણે પત્રકાર પરિષદ અહીંયા ભુજમાં સર્કિટ હાઉસ સાથે કરી. મારી સાથે ભાગવત કથાકાર દિનેશભાઈ રાવલ અને મારી સાથે જોડાયેલા બ્રહ્મ સમાજના આગેવાન ભાઈ શ્રી હીરાલાલભાઈ ગો અને આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ આવ્યા શોર્ટ નોટિસમાં. અને આ પ્રસંગને આવો આપણે સાથે મળી બધા, મારો વ્યક્તિગત પ્રસંગ નથી, પણ હું એમ માનું છું કે કચ્છ આખા માટે અને રાજ્ય માટે એક ઉત્સવ પ્રસંગ છે, લગ્નોત્સવ. અને ઉત્સવ આપણે મનાવીએ સૌ સાથે મળીને. આપ પણ એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રહીને મને મદદ કરી રહ્યા છો, એના માટે આપણે પણ અભિનંદન આપું છું. અને આપના માધ્યમથી આખા હિન્દુસ્તાનમાં આ પ્રોગ્રામ લાઈવ ટેલિકાસ્ટ કરશું. અને આજે પણ આપના માધ્યમથી આ જેટલા લોકો સુધી પહોંચે આખા વિશ્વમાં, કારણ કે પત્રકારો, એક ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, આપના સહકાર વગર આટલું મોટું કામ કરવું અશક્ય છે. એના માટે આપનો સહકાર મળશે એવી મને અપેક્ષા છે, વિશ્વાસ છે. આપ સૌ પણ આ હજી પણ દીકરીઓ જોડાય, કદાચ દીકરાઓ તો હજી પણ અમારી લેવાની ઈચ્છા છે. કાર્ડ બની જશે, આજે બની ગયા છે. અને આપ સૌને પણ આવવાનું આમંત્રણ આપું છું. અમારા માટે ગર્વની વાત છે, બ્રહ્મ સમાજ માટે ગર્વની વાત છે. આવો ઐતિહાસિક સુવર્ણ દિવસ આપણા કચ્છ માટે 19 જાન્યુઆરીના બની જવા જઈ રહ્યો છે. ત્યારે હું ખરેખર બ્રહ્મ સમાજને વંદન કરું છું, જિગ્નેશ દાદાને, રમેશભાઈને પણ વંદન કરું છું અને બ્રહ્મ સમાજનો ખૂબ આભાર માનું છું કે અમને આવી મોટી સેવા કરવાનો, જે ખરેખર ખૂબ સારું કાર્ય થવાનું છે. અને અમે તો આ બ્રહ્મ સમાજના દીકરીનું લગ્ન આ વખતે આવ્યું, પણ
હજી પણ અમારા પાઇપલાઇનમાં ઘણા બધા આવા પ્રસંગો પડ્યા છે. અન્ય સમાજની દીકરીઓ માટે, મેડિકલ માટે, જીવદયા માટે, એજ્યુકેશન માટે, લગ્ન હોય, સમાજ ભવન હોય, તે બધા કાર્યોમાં અમારો પરિવાર હંમેશા ચિંતિત રહ્યો છે અને ઈશ્વરની કૃપા રહેશે ત્યાં સુધી આ કાર્યો અમે હંમેશા કરતા રહીશું. આ દીકરીઓ માટે પણ એક તમને કહું, મારા માટે ખૂબ આનંદ છે, હર્ષ છે કે આટલી દીકરીઓના સમૂહ લગ્ન કરવા મળે છે. મારા પરિવારમાં પણ અમારે 6 દીકરીઓ છે, પણ હવે મને એમ લાગે છે 6 નથી, હજારો બ્રહ્મ સમાજની દીકરીઓ પણ મારી બહેનો છે, દીકરીઓ છે, અને એમને પણ અભિનંદન આપું છું, એના મા બાપ માતા પિતાને, કે એ લોકો સમૂહ લગ્નમાં જોડાયા. આખા ગુજરાતમાંથી ક્યાંથી આવે છે? કચ્છના લોકો તો આવે, પણ તમને કોઈ નવસારી, રાજસ્થાન, દિલ્હી બધી જગ્યાએથી જોડાના છે. એના માટે હું બ્રહ્મ સમાજનો ફરીને આભાર માનું છું કે આવું સારું કરવાનો, કાર્ય કરવાનો આપે મોકો આપ્યો, અને ખૂબ સરસ રીતે પ્રોગ્રામ થાય. આવો સૌ સાથે મળીને આ મોટામાં મોટો ભવ્ય ઉત્સવને મનાવીએ.